કોંગ્રેસ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે અમદાવાદ મહેસાણા રોડ પર ખાનગી કંપનીને 2003 થી 2033 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી આપવી પ્રજાના હિતમાં નથી એવો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2024માં 132 કરોડ અને 2025માં 164 કરોડ વધુનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો, જે સીધો ખાનગી કંપનીના ખિસ્સામાં જાય છે। મુખ્યમંત્રી આ રોડને 900 કરોડના ખર્ચે 6 લેન બનાવવાની જાહેરાત કરી, પરંતુ જો ખર્ચ સરકાર કરે છે તો નફો ખાનગી કંપનીને કેમ મળે તે પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે ટોલ ટેક્સ બંધ કરવાની અથવા આવક સીધી સરકારની તિજોરીમાં જવાની માંગણી કરી। બીજી તરફ જીપીએસસી કમિટીમાં 7 સભ્યો હોવા જોઈએ, પરંતુ હાલ માત્ર 2 કાર્યરત છે અને બાકીના 5 સભ્યોની નિમણૂક વર્ષોથી લટકેલી છે। સભ્યોના અભાવે પરીક્ષાઓ અને પરિણામોમાં ભારે વિલંબ થતો હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો અને સરકારને તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરી ચોક્કસ વાર્ષિક કેલેન્ડર જાહેર કરવાની માંગ કરી છે। કોઈપણ રાજ્યની અંદર સનદી અધિકારીઓની ભરતી કરવા માટે જીપીએસસી એટલે કે ગુજરાત ગૌણ જાહેર સેવા આયોગની રચના કરવામાં આવતી હોય છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જીપીએસસીની જે કમિટી હોય છે, કમિટીની અંદર 7 સભ્યો હોય છે। એમાંથી મેં જે પ્રશ્ન પૂછ્યો એની અંદર 7માંથી હાલ 2 જ સભ્યો છે, 5 સભ્યો એ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા નથી। એમાંથી એક સભ્ય એ 2021થી, બીજા સભ્ય 2022થી, ત્રીજા સભ્ય 23-24 એમ છેલ્લા 5 વર્ષથી આ જીપીએસસીના સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે સમયસર પરીક્ષાઓ થતી નથી। પરીક્ષાઓ થાય તો એનું પરિણામ સમયસર થતું નથી, ઇન્ટરવ્યૂ થતા નથી અને આવા કમિટીના સભ્યોનું કોરમ ના થવાને લીધે બહારના રાજ્યોમાંથી આ એક્સપર્ટ બોલાવવા પડે છે। એના લીધે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે। મને સમજાતું નથી કે નિમણૂક કરવી એ સરકાર માટે કંઈ તરત જ સરકાર ધારે તો કોઈ મોટું કામ નથી। સરકાર ધારે તો તાત્કાલિક આવા કમિટીના સભ્યોની નિમણૂક કરી શકાય। એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક જીપીએસસીના જે ખાલી સભ્યો છે એની નિયુક્તિ કરવામાં આવે અને વર્ષોથી જે વિદ્યાર્થીઓ જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એમને પરીક્ષા લેવામાં આવે ને પરીક્ષા લીધા પછી એનો લેખિત પરીક્ષા, મેઇન પરીક્ષાનું પરિણામ કેટલા દિવસની અંદર જાહેર થાય અને જાહેર થયા પછી ઇન્ટરવ્યૂ, મૌખિક ઇન્ટરવ્યૂ કેટલા દિવસની અંદર થાય। સરકારે પહેલાંથી કેલેન્ડર જાહેર કરવું જોઈએ, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને